ચોરી ઝડપાતા વીજ ચોરોમાં ફફડાટ। પીજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા કચ્છમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ક્રમશઃ વીજ ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં બુધવારે ₹13.82 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। બાદ ગુરુવારે પણ વીજ ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન વધુ ₹34.57 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવતા 2 દિવસમાં ₹48.39 લાખની વીજ ચોરી પકડી લેવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। મળતી વિગતો અનુસાર પીજીવીસીએલના માંડવી વિભાગના મુન્દ્રા 1 અને મુન્દ્રા 2 પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગુરુવારે વિજિલન્સની 26 જેટલી વિવિધ ટીમો દ્વારા ચેકિંગનો દોર હાથ ધરીને 40 જેટલા વીજ કનેક્શનોમાં ₹34.57 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી। ટીમો દ્વારા 326 ઘરેલું, 98 કોમર્શિયલ અને વોટર વર્કસના 15 મળીને કુલ 439 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 34 રેસિડેન્શિયલ, 1 કોમર્શિયલ, 4 ખેતીવાડી અને 1 વોટર વર્કસ મળી કુલ 40 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેના પગલે ગ્રાહકોને ₹34.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ જ રીતે વીજ ચેકિંગ ઝુંબેશ જારી રાખવામાં આવશે તેવા પણ સંકેતો મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલની વિજિલન્સની ટીમો દ્વારા સવારથી લઈને સાંજ સુધી વીજ ચેકિંગનો દોર હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો।